वार्ड नंबर 9 के स्लम इलाके में ज़रूरतमंद बच्चों में और ज़रूरतमंद लोगों में श्री जय साईनाथ एजुकेशन एंड चैरिटेबल ट्रस्ट और साथ ही श्रीरंग आयरे की ओर से पतंग और चिक्की का वितरण किया गया था। श्री जय साईनाथ एजुकेशन एंड चैरिटेबल ट्रस्ट और श्रीरंग राजेश आयरे की ओर से मकर संक्रांति पर्व के मद्देनजर हर साल की तरह इस साल भी सेवाकीय कार्य किए गए। दरअसल गोत्री इलाके के दीनदयाल बूढ़ा के आवास पर बच्चों में पतंग और चिक्की वितरण का कार्यक्रम आयोजित करवाया गया था। इस दौरान शहर भाजपा कारोबारी सदस्य और पूर्व काउंसिलर राजेश आयरे, वार्ड नंबर 9 के युवा काउंसिलर श्रीरंग आयरे समेत श्री जय साईनाथ एजुकेशन एंड चैरिटेबल ट्रस्ट के सभी सदस्य और कार्यकर मौजूद रहे थे। आपको बता दें कि इन जरूरतमंद बच्चों में पतंग, मांझे और चिक्की का वितरण किया गया था, जिस दौरान बच्चे बेहद ही खुश नजर आए थे। मकर संक्रांति निमित्त दर वर्षની જેમ આ વર્ષે પણ સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી જે પણ સેવાકીય વિસ્તારો છે એવા સેવાકીય વિસ્તારની અંદર જેવી રીતે વાત કરું તો બુડા દીનદયાલ નગર જે ગોત્રી ખાતે આવેલું છે, ત્યારબાદ અમૃતનગર, વ્રજભૂમિ, વૈકુંઠ અને લક્ષ્મીપુરાની અંદર આવેલા વિજયનગર ખાતે અમે આજના દિવસે પતંગ વિતરણ, લાડુનું વિતરણ તેમજ ચીકીનું વિતરણ કરવા તમામ સાઈનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના કાર્યકર્તાઓ સાથે નીકળ્યા છે। ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે સેવાકીય કાર્ય તો કરતા જ હોઈએ છે, પણ આજના દિવસે પતંગનું વિતરણ કરીને જે પણ ગરીબ વિસ્તારની અંદર જે બાળકો છે કદાચ ઉત્તરાયણ કરવાની તહેવાર રહી ના જાય તેને ધ્યાનમાં રાખીને આજના દિવસે પતંગનું વિતરણ કરવામાં આવ્યું છે। સાથે ઉત્તરાયણ પર્વ નિમિત્તે તમામને હું ખાસ કરીને કહેવા માંગીશ કે રસ્તા પર જાઓ તો સ્પીડથી વાહનો ના ચલાવશો, જેના કારણે દોરી ગળામાં ફસાય અને કોઈ બનાવ બને તો તેના કરતાં તમે પોતાની સેફટી રાખીને પોતાના બાઇક કે ટુ વ્હીલર્સની આગળ સેફટી સ્ટિક લગાડો, સેફટી જે ચીપિયો આવે છે એ લગાડો અને સાથે ગળાના ભાગની અંદર સ્કાર્ફ કે તમે પટ્ટો લગાડીને નીકળો, જેથી ગળાની અંદર દોરા ફસાવાના કે બાઇકની સ્પીડના કારણે દોરા બાઇકમાં ફસાઈ જવાના કારણે જે બનાવો બને છે તે અટકાવી શકાય। સાથે ઉત્તરાયણ તહેવાર તો આપણે મનાવીએ છીએ, સાથે આપણી મજા પક્ષીઓ માટે સજા ના બની જાય તે રીતે કોઈપણ જગ્યાએ પક્ષી કોઈપણ દોરાની અંદર ફસાયેલું દેખાય તો આપ અમારો સંપર્ક કરી શકો છો, યા તો પછી નજીકના કોઈપણ બર્ડ સેન્ટરની અંદર તમે જઈને ત્યાં સંપર્ક કરો અને જે પણ પક્ષી દોરાની અંદર ફસાયેલું હોય તો એક જીવ કલ્યાણના માધ્યમથી તેમને બચાવવા માટેના આપણે પ્રયત્ન કરીએ અને ખાસ કરીને વડોદરા શહેરના તમામ નગરજનોને ફરીથી એક વખત મकर संक्रांति निमित्ते खूब खूब शुभेच्छा पाठवुं छुं। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।